નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ આપણા પોતાના મગજની અંદર એ સમજવા માટે કે યાદશક્તિ કામ કેવી રીતે કરે છે. આપણી યાદો જ તો આપણી ઓળખ છે, ખરું ને? પણ આ જાદુ થાય છે કેવી રીતે? મગજ શું યાદ રાખવું અને શું ભૂલી જવું એ નક્કી કેવી રીતે કરે છે? ચાલો આ અદ્ભુત પ્રક્રિયાને સમજીએ. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ એક વાસ્તવિક દર્દીના શબ્દો છે. જરા કલ્પના કરો, દરરોજ સવારે ઉઠો અને તમને એ પણ ખબર ના હોય કે તમે ક્યાં છો. આગલા દિવસે શું થયું હતું એની કોઈ જ યાદ ના હોય. આ એક વાક્ય આપણને સીધા યાદશક્તિના ઊંડા રહસ્યના કેન્દ્રમાં લઈ જાય છે. આ જ તો આપણો મુખ્ય પ્રશ્ન છે. આવું કઈ રીતે શક્ય બને કે કોઈ વ્યક્તિનો ભૂતકાળ તો એકદમ અકબંધ હોય, પણ એનો વર્તમાન એ દરરોજ ભૂસાઈ જાય? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે મગજની અંદર એક ઊંડી ડૂબકી મારવી પડશે. તો આપણી સફર એક ક્લિનિકલ કેસથી શરૂ થાય છે. આ એક એવી સ્થિતિ છે જેને વિજ્ઞાનની ભાષામાં એન્ટેરોગ્રેડ એમ્નેશિયા કહેવાય છે, જેનો સાવ સાદો અર્થ છે નવી યાદો બનાવવાની ક્ષમતા ગુમાવી દેવી. આ કેસમાં સૌથી નવાઈની વાત તો એ છે કે દર્દીએ શું ગુમાવ્યું છે અને શું નથી ગુમાવ્યું એની વચ્ચેનો તફાવત. જુઓ, એ એમના માતા પિતાને ઓળખે છે, શાળાના દિવસોની વાતો પણ યાદ છે, એમની બુદ્ધિ કે વ્યક્તિત્વમાં કોઈ જ ફેરફાર નથી. પણ 10 મિનિટ પહેલાં શું વાત થઈ હતી એ એમને યાદ નથી. દરરોજ એમના માટે એક નવો દિવસ છે. એમનો વર્તમાનકાળ સતત ભૂંસાઈ રહ્યો છે. તો આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? MRI સ્કેનમાં ખબર પડી કે એમના મગજનો એક ખાસ ભાગ, જેનું નામ છે હિપ્પોકેમ્પસ, એને ગંભીર નુકસાન થયું હતું. તમે હિપ્પોકેમ્પસને મગજનું સેવ બટન કહી શકો. હવે વિચારો, જો આ સેવ બટન જ તૂટી જાય તો કોઈ પણ નવી માહિતી લાંબા સમય માટે સ્ટોર કેવી રીતે થાય? ઓકે, તો હવે એ સમજવા માટે કે એ દર્દી સાથે ખરેખર શું ખોટું થયું, આપણે પહેલાં એ સમજવું પડશે કે એક સ્વસ્થ મગજમાં યાદદાશ્તી કામ કેવી રીતે કરે છે. એની આખી બ્લુપ્રિન્ટ શું છે? આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે યાદો એટલે મગજમાં કોઈ ફોલ્ડરમાં સેવ કરેલી ફાઇલો, પણ ના, હકીકત એનાથી ઘણી અલગ છે. યાદશક્તિ કોઈ વસ્તુ નથી, એક પ્રક્રિયા છે. જ્યારે પણ આપણે કંઈક શીખીએ છીએ કે અનુભવીએ છીએ ત્યારે આપણા મગજના કોષો, જેને ન્યુરોન્સ કહેવાય, એમની વચ્ચેના જોડાણો મજબૂત બને છે. બસ આ મજબૂત બનેલા જોડાણો જ આપણી યાદો છે. કોઈપણ યાદને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે એને આ 4 સ્ટેજમાંથી પસાર થવું જ પડે છે. સૌથી પહેલાં મગજ માહિતીને એન્કોડ કરે છે, એટલે કે એને સમજે છે. પછી એને કોન્સોલિડેટ કરે છે, એટલે કે પાકી કરે છે. ત્યાર પછી એનો સંગ્રહ થાય છે અને છેલ્લે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને પુનઃ પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે યાદ કરીએ છીએ. તો ચાલો હવે જોઈએ કે આખી પ્રોસેસમાં મગજના કયા ભાગો મેઇન રોલ ભજવે છે અને તેઓ એકબીજા સાથે મળીને આ જાદુ કેવી રીતે કરે છે. અહીં 2 મુખ્ય ખેલાડીઓ છે, હિપ્પોકેમ્પસ અને ટેમ્પોરલ લોબ. હિપ્પોકેમ્પસને તમે એક ઇન્ડેક્સર જેવું સમજી શકો. એ અલગ અલગ માહિતી જેમ કે દૃશ્યો, અવાજો, લાગણીઓને એકસાથે બાંધીને એક યાદ બનાવે છે. પણ આ કામચલાઉ છે. પરમનન્ટ સ્ટોરેજ માટે આ યાદને મગજની હાર્ડ ડ્રાઈવ એટલે કે કોર્ટેક્સમાં ટ્રાન્સફર કરવી પડે છે. અને આ ટ્રાન્સફર ક્યારે થાય છે ખબર છે? મોટાભાગે ત્યારે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ. ઊંઘ દરમિયાન હિપ્પોકેમ્પસ દિવસભરની ઘટનાઓને વારંવાર રિપ્લે કરે છે. આ પ્રક્રિયાથી કોર્ટેક્સમાં એ યાદોના કનેક્શન્સ એકદમ પાક્કા થઈ જાય છે. આ જ કારણ છે કે પરીક્ષાની આગલી રાતે આખી રાત જાગવું એ સારો આઈડિયા નથી, કારણ કે ઊંઘ વગર યાદો મજબૂત થતી જ નથી. હવે જો આપણે સેલ લેવલ પર જઈએ તો આ પ્રક્રિયાને લોંગ ટર્મ પોટેન્શિએશન કહેવાય છે. સૌ સાદા શબ્દોમાં, જે ન્યુરોન્સ એકસાથે ફાયર કરે છે તે એકસાથે વાયર થઈ જાય છે. મતલબ કે જેટલી વાર આપણે કંઈક રિપીટ કરીએ એટલી વાર એ કોષો વચ્ચેનું કનેક્શન શારીરિક રીતે મજબૂત બનતું જાય છે. ખરેખર તો શીખવું એ મગજની વાયરિંગમાં થતો એક ફિઝિકલ ચેન્જ છે. તો હવે જ્યારે આપણે આખી બ્લુપ્રિન્ટ સમજી ગયા છીએ, ચાલો પાછા આપણા મૂળ સવાલ પર આવીએ. હવે આપણે વધુ સારી રીતે સમજી શકીશું કે જ્યારે આ સિસ્ટમનો કોઈ ભાગ બગડે ત્યારે શું થાય છે. હવે જુઓ, 2 અલગ અલગ પરિસ્થિતિઓ છે, એન્ટેરોગ્રેડ એમ્નેશિયા અને શરૂઆતનું અલ્ઝાઇમર. પણ નવાઈની વાત એ છે કે બંનેમાં એક વસ્તુ કોમન છે. સૌથી પહેલો હુમલો હિપ્પોકેમ્પસ પર થાય છે. આ જ કારણ છે કે બંને સ્થિતિમાં નવી યાદો બનવાનું બંધ થઈ જાય છે,
પણ જૂની બાળપણની યાદો જે મગજની હાર્ડ ડ્રાઈવમાં ક્યારની સેવ થઈ ચૂકી છે તે લાંબા સમય સુધી અકબંધ રહે છે. પણ બધી યાદો સરખી નથી હોતી, બરાબર? ખાસ કરીને ભાવનાત્મક યાદો. અહીં એમિગડાલા નામનો એક બીજો ભાગ કામમાં આવે છે, જે યાદો પર એક ભાવનાત્મક ટેગ લગાવે છે. હિપોકેમ્પસ ઘટનાનો સંદર્ભ યાદ રાખે છે, એટલે કે ક્યાં અને ક્યારે બની. પીટીએસડી જેવી આઘાતજનક સ્થિતિમાં એમિગડાલા દ્વારા લગાવેલો ભયનો ભાવનાત્મક ટેગ એટલો મજબૂત હોય છે કે ભલે ઘટનાની વિગતો ધૂંધળી થઈ જાય, પણ એ ડરની લાગણી વારંવાર પાછી આવ્યા કરે છે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? ચાલો એ સમજીએ. યાદ કરવું એ કોઈ વિડિયો રેકોર્ડિંગને ફરીથી પ્લે કરવા જેવું નથી. એ તો દર વખતે કંઈક નવું બનાવવા જેવી એક એક્ટિવ પ્રક્રિયા છે. તો એક મજબૂત અને લાંબી યાદ બનાવવાનું બાયોલોજિકલ સૂત્ર શું છે? પહેલું, ધ્યાન આપવું, જેથી હિપ્પોકેમ્પસ એને એન્કોડ કરી શકે. બીજું, પૂરતી ઊંઘ લેવી, જેથી એ કોન્સોલિડેટ થાય. ત્રીજું, પુનરાવર્તન કરવું, જેથી કનેક્શન્સ મજબૂત બને. અને છેલ્લે, એ લાંબા ગાળાના સ્ટોરેજ માટે કોર્ટેક્સમાં એકીકૃત થાય છે. આમાંથી એક પણ કડી તૂટે તો યાદદાસ્ત શક્તિ નબળી પડી શકે છે. આ બધાનો અર્થ એક જ છે. આપણી યાદો કોઈ પથ્થરની લકીર નથી. એ તો આપણા મગજમાં એક જીવંત, ધબકતી ન્યુરલ સર્કિટ છે, જે આપણા દરેક નવા અનુભવ સાથે સતત બદલાતી રહે છે. અને અંતે આ એક શક્તિશાળી વિચાર સાથે હું તમને છોડી જાઉં છું. યાદ કરવાની ક્રિયા પોતે જ એક નિષ્ક્રિય વસ્તુ નથી. દરેક વખતે જ્યારે આપણે કોઈ જૂની વાત યાદ કરીએ છીએ, ત્યારે આપણે ન્યુરલ પાથવેને ફરીથી સક્રિય કરીએ છીએ અને કદાચ એને થોડો બદલી પણ રહ્યા છીએ. યાદ કરવું એ આપણા મગજને સતત પુનઃ વાયર કરવાની, એને નવો આકાર આપવાની એક રીત છે.